રાજકોટથી સમાચાર મળ્યા છે કે વીરપુરમાં સેવા ત્યાગ અને સમર્પણના ઉદાહરણ રૂપ યુવા નેતા શાસ્ત્રી ધર્મેશભાઈ ત્રિવેદીએ પોતાના જન્મદિન પર અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરી છે। લંપી વાયરસથી પશુઓને બચાવવા માટે તેમણે આયુર્વેદિક ઔષધિ યુક્ત લાડુ બનાવ્યા અને તે લાડુઓ રઝળતી ગાયોને ખવડાવી ભગવાન દ્વારકાધીશ પાસે ગાયોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી। પરંપરાગત કેક કાપીને ઉજવણી કરવાની જગ્યાએ 75 કિલોથી વધુના ઔષધિ લાડુ તૈયાર કરીને તેમણે સમગ્ર વીરપુર તથા આજુબાજુના વિસ્તારોમાં ગાયો માટે રોગ પ્રતિકારક ભોગ આપ્યો। આ સેવાયુક્ત જન્મદિન સાથે શાસ્ત્રી ધર્મેશ ત્રિવેદીએ સમાજ માટે નવા સમર્પણનો સંદેશ આપ્યો છે। જય જલારામ, જય સિયારામ, જય મા વેદ માતા ગાયત્રી। આજનો દિવસ એટલે 4 ઓગસ્ટ। શાસ્ત્રી શ્રી ધર્મેશ ત્રિવેદી હું સેવા ત્યાગ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે એક નવો સંકલ્પની સાથે, એક નવી શરૂઆત, નવી ઉર્જાની સાથે કે દર વર્ષે લોકો જન્મદિવસ પોતાનો અલગ અલગ રીતે ઉજવતા હોય છે, ત્યારે એવું એક નવો સંકલ્પ કે અત્યારે વર્તમાન સમયમાં ફરી પાછો લંપીનો રોગ આવી રહ્યો છે, તો ગાયોને આરોગ્ય માટે વેદ માતા ગાયત્રીને પ્રાર્થના કરી, ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી અને એ ગાયો માટે આશરે 75 કિલોથી પણ વધારે ગાયો માટે લાડવા આપણે ગાયોને અર્પણ કરી, જે 33 કોટી દેવતા આપણે કહી છે, તો એના માટે કંઈક કરવું જોઈએ। અને માત્ર સેવા ત્યાગ સમર્પણ કહેવાથી નથી, પણ જો સેવાનો ભાવ થાય ને તો જ આપણે કહી શકીએ કે સેવા। તમને કંઈક ત્યાગ એટલે કે તમને તમારો સમયનો ત્યાગ, ધનનો ત્યાગ, કંઈક કરવાની ઈચ્છા થાય તો તમારે માનવું કે ત્યાગ છે। અને સમર્પણ ક્યારે થાય તો કે તમારી પાસે જ્યારે ભક્તિ આવે, શ્રદ્ધા આવે અને શક્તિ આવે ત્યારે સમર્પણનો ભાવ થાય। એટલે એવું સેવા ત્યાગ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ આજે ગાય માતાને ભગવાન દ્વારકાધીશ લંપીના રોગમાંથી મુક્તિ આપે અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે આવા સેવા કરવાના મને અવસર અપાવે અને મારી સાથી મિત્ર ટીમ બધા આવા જ સેવાના કાર્ય કરે એવી શુદ્ધ પ્રાર્થના। જય મા ગાયત્રી।